પ્રમાણે અને સમાજ તરફથી એની માન્યતા સાથેનો સંપર્ક સાધી, જેથી કરીને કોઈ એનો દુર્ભાવ ન થાય, ચીટિંગ ન થાય કે ખોટું ન થાય. આવો એક પ્રયોગ એક કચ્છ પ્રાદેશિક નીચે, કારણ કે એક મૂળભૂત પાયાનું કામ થતા. અત્યારે સરપંચ સંમેલન થાય, ભેગા થાય છે અને ઘણા એમ કહે છે કે આટલું બધું જાય કરીએ, ફલશ્રુતિ નથી મળતી, નથી થતી. તો આનું કાયમી ઈલાજ માટે કરીને એક પ્રયત્ન ખાલી કચ્છ એવું પહેલું પ્રાદેશિક હાથમાં લીધું છે ને એને કરીએ છીએ. અને હવે એકબીજાનો સહકાર સમાજનો અને કરવાવાળાનો ભાવ બધેનો જેટલા મેટ્રો છે તો એવા સંપર્ક સારથીનો, તો આવો એક વિચાર કરીને એનું અમે બનાવ્યું છે. એના નામો નક્કી થઈ ગયા છે, એને કાર્ય સોંપાઈ ગયું છે કે તમે ઘટકોની અંદર પૂરો સંપર્ક કરીને કરો કે કેટલું છે, વિગતો રાખો, ડેટા. એટલે એક એક ઘટક પાસે દીકરા દીકરીનો ડેટા સંપર્ક સારથી આતે હોય એટલે એકબીજાને એકબીજા આગળ મળવું એટલે એકદમ કોલિંગમાં જવા વગર માંથી એમને પૂરી માહિતી મળી રહે, એ સપોર્ટેડ કરે અને એ સમાજને માન્યતા સાથેનું હોય કે નહીં કે એમને કોઈ ગમે ને ગમે રીતે નહીં. એટલે આવું એક માધ્યમથી પ્રાદેશિક ને ઘટકોના સહકારથી આવું માધ્યમથી એક લાંબા ગાળાની યોજનાનું એક ભાગરૂપે એવું આપણે વિચાર કર્યો છે. ને જો એ મળશે તો આપણો મોટામાં મોટો પ્રશ્ન છે જે સરપંચ સમસ્યાનો, દીકરા દીકરીઓનો, તો એ એકબીજાના સહકારથી સમસ્ત સમાજના એ આપણે કરી શકીએ. ખૂબ સરસ કાર્ય. સંપર્ક સાથી મેટર એટલે સંપર્ક સાથી સંપર્ક કરે, દરેકના ઘરે આવી. હવે લગ્ન તો ઘણા થાય છે પણ ઘણા લગ્ન વિચ્છેદ પણ થઈ જાય છે. તો એના માટે પણ એક મહાસભાએ શું કર્યું છે? મધ્યસ્થ ન્યાય પંચ. એના પ્રભારી છે મહેન્દ્રભાઈ કેશવજીભાઈ રાઠોડ, બિલાસપુરના છે. એ વકીલ હતા અને જજ તરીકે નિવૃત્ત થયા. ખૂબ હોશિયાર છે. તમારા કોઈ પણ એવા વ્યક્તિ હોય કે બનતું ન હોય, છોકરી ઘરે આવી ગઈ હોય તો એના માટે એમને વાત કરો એટલે બંનેને સમજાવે, બંને ત્યાં સુધી જોડવાના પ્રયત્નો વધારે થાય છે અને ન સમજે તો પણ આગળનો કાર્યવાહી છે એ એને સમજાવીને કરવાની આપણે કોશિશ કરતા હોઈએ. આની અંદર એક આપણી મર્યાદા આવી જાય છે. જ્યારે કોઈ વસ્તુ એકબીજા પરિવારમાં સામસામે આપણે એકબીજાને નથી થતી તો આપણે કઈ કોઈને છૂટા કરવાનો રાઈટ્સ આપણી પાસે નથી. આપણે સમજાવી શકીએ ઘટકોના બે સાથે દીકરા દીકરીને તો ભલી કરીને આપણે એને સમજૂતી કરાવી શકીએ, એને ભેગા કરી શકીએ અથવા એને મળાવી શકીએ અથવા એને કાંઈ પણ એમાં ઉપયોગી થઈ શકીએ. પણ આપણે એવો કોઈ રાઈટ સમાજનો કે આપણે આપણો સમાજ એવું નથી કે હાલો તમને રાઈટ દે તમે છૂટાછેડા થઈ ગયા. એના માટે તો કોર્ટ મેટર થઈ શકે છે યા એકબીજાની જો પરસ્પર સમજૂતી થાય ને તો જ આ થઈ શકે. પણ સમાજ આ એક સમિતિ દ્વારા, મહાસભા દ્વારા કે પ્રાદેશિક ઘટકોમાં જે કઈ વ્યવસ્થા છે તો એની રીતે એકબીજાને સમજાવી, નજીક લઈ આવી અને સેતુ સાથે બની કરીને થઈ શકે. અને કદાચ ક્યાંક એકબીજાને સમજૂતી થઈ જાય તો ભેગું રહી અને એને કાર્ય પૂરું કરાવી શકે એટલું સમાજ આની અંદર આ સમિતિ દ્વારા આપણે કામ કરી શકીએ. બાકી એને કોઈ એવી સત્તાના પાવર સાથે સમાજવા કે નથી કે આપણે કોઈ એકબીજાને છૂટાછેડા કરીશું. તમને આવા વડીલો છે ને ખબર હશે, 18 ગામની અંદર પટેલો હતા. કોઈના ઘરે આવા પ્રસંગો બને ને તો પટેલો પાસે હતા આપણા સમાજના જ, અને એ આ બધું કરાવી આપતા. હવે આપણે મધ્યસ્થ ન્યાય સમિતિ બનાવી છે. ત્યારબાદ મહિલાની વાત આવે છે. મહિલા ઉત્કર્ષ સમિતિ ગીતાબેન રાઠોડ છે જે ખૂબ સરસ કાર્ય કરી રહી છે. તમે પણ અહીંયા ખૂબ સરસ કાર્ય કરો છો. તો આને દર મહિને એક પ્રોગ્રામ કરતી હોય છે. આપણી દીકરીઓ અને આપણી વહુ ખૂબ આગળ વધે, આપણી બહેનો આગળ વધે એટલા માટે સ્કિલ જે તમારામાં છે એ સ્કિલ આખા ભારત દેશના 127 ઘટકની બહેનોને એ જાય અને એમાંથી કંઈક શીખે અને ઘરે પણ આવો કોઈ કાર્યક્રમ એ પોતે બનાવી અને વેચી શકે વસ્તુઓ, આવું પણ એમાં શીખવાડવામાં આવે છે. તો આપ પણ એમાં જોડાશો. આપણું ફેસબુક પેજ છે મહિલાઓ માટેનું, તો એ પણ ફોલો કરી લેજો. અને બીજું પણ એ તમને વાત કરું કે ત્રીજી વસ્તુ આપણે એક YouTube શરૂ કરવામાં, કેજીકે સમાજ આપણાની એક YouTube ચેનલ ચાલુ કરવામાં આવી છે. એમાં પણ બધું લાઈવ આવશે તો એને પણ ફોલો કરી લેજો. એટલે જે મેં તમને કીધું કે કેજીકે વર્ક તમે ડાઉનલોડ કરજો અને આ બે વસ્તુ છે એને ફોલો કરજો તો આપણા સમાજની અંદર થતા કાર્યો તમે જોઈ શકશો. ત્યારબાદ હમણાં જ વાત કરી, લગભગ સાહેબે બધાએ વાત કરી કે અને તમારા અહીંયા જે પ્રમુખ છે એને પણ વાત કરી કે આપ સૌમાંથી ઘણા બધાના દીકરા અને દીકરીઓ અત્યારે વિદેશ છે. કેટલાના છે વિદેશમાં અભ્યાસ કરતો રહેતા હોય? સરસ. તો આના માટે આપણે એક દેશ વિદેશ સમન્વય સમિતિ પ્રવીણભાઈ સૂર્યકાંતભાઈ વેગડ અંજારના છે એને કરી છે. તમે નામ સાંભળ્યું હશે પ્રવીણભાઈ વેગડનું. વેગડ સાઉન્ડ સર્વિસ બહુ જોરદાર નામ છે ભારત દેશમાં અને વિદેશોમાં. એ વિદેશોમાં લગભગ વર્ષમાં કેટલા બધા પ્રોગ્રામો કરે છે, બહુ જોરદાર. હવે એ
સમાજે વિચાર્યું કે આ ભાઈનો એટલામાં એને સ્કિલ છે, એની ઓળખાણ એટલી બધી છે કે મોટા મોટા વિદેશમાં બધા ઓળખે છે. તો આપણા દીકરા અને દીકરીઓ ત્યાં ભણે છે, એ દીકરા દીકરીઓને ઘણીવાર મા બાપને કહે નહીં, પણ એમાં એટલી તકલીફ હોય તો શું કરે? ઘણાને અત્યારે ઘણા બધા કિસ્સાઓ બનતા હોય છે વિદેશોની અંદર. આપણે તો અહીંયા છીએ, અહીંયાથી કચ્છમાં તમારા દીકરી દીકરા હોય તો એની ખબર નથી પડતી. આ તો વિદેશમાં તો આપણે જઈ ન શકીએ, ન થાય તો શું કરવું? તો એ સમયે આ દેશ વિદેશ સમન્વય સમિતિ છે ને, એ દીકરા દીકરીને બચાવવાનું કામ કરે, એને જોડવાનું કામ કરે. અને આવું એક ઓસ્ટ્રેલિયાની અંદર આપણું ઘટક બનાવવામાં આવ્યું છે. અહીંયા ઘટક છે એવું. ઇંગ્લેન્ડમાં પણ એક મહિલા મંડળનું કંઈક ઘટક બનાવવામાં આવ્યું છે. તો એ તમામ દેશની અંદર લગભગ દેશમાં એ જાય છે અને એની ઓળખાણ એટલી બધી છે ને, કાંઈ પણ આપણે દીકરી કે દીકરો ફસાણા હોય, મુશ્કેલીઓ હોય, તેમાંથી બહાર કાઢે. તમારા દીકરા દીકરીના ખાસ એક એવું છે કે તમારામાંથી જે દીકરા દીકરીના કે બહાર જે વસે છે ને, એના મોબાઈલ નંબર તમે આમાં જે નંબર સુરેખાભાઈ પ્રવીણભાઈ વેગડ છે, એને તમે આમાંથી ફોન કરી અને કહેજો કે મારો દીકરો કે દીકરી ઓસ્ટ્રેલિયામાં, ઇંગ્લેન્ડમાં, આફ્રિકામાં ક્યાં છે, તો એના મોબાઈલ નંબર એને મોકલાવજો, એટલે એ જોડી દેશે. અને ગમે ત્યારે એને જરૂર પડે તમારા દીકરી દીકરીને ખડે પગે હાજર રહેશે. ગમે ત્યાંથી એને ફોન કરીને એ કામ કરશે. આવો સરસ કામ આપણી મહાસભા દેશ વિદેશ સમન્વય સમિતિ કરી રહી છે. તો જરૂરથી આપણે એ પણ લાભ લેવા જેવું છે. એટલે કોઈને પણ આવું ન થાય, કદાચ થાય તો એ નિરોડ આવી જાય એનો. ત્યારબાદ હવે છેલ્લું એક સમિતિ છે અન્નપૂર્ણા યોજના સમિતિ. લગભગ મંત્રી સાહેબે થોડી વાત કરી હતી શરૂઆતમાં કે વિનોદભાઈ આપણા સોલંકી જે સમાજ રત્ન છે, કચ્છના 280 કુટુંબો છે, એને દર મહિને એમાં તરફથી 1000, એના ભાઈ તરફથી 500 ને 100 રૂપિયા, 1600 રૂપિયા દરેક જે આપણા નિરાધાર છે, જેના દીકરા નથી, દીકરીઓના લગ્ન થઈ ગયા છે, હવે નિરાધાર થઈ ગયા છે, એનો આશરો કોણ? તો એના માટે આ વિનોદભાઈ સોલંકી પરિવાર એ આ કાર્ય કરી રહ્યું છે. 280 પહેલી તારીખના તમારા દીકરા દીકરી નોકરી કરતા હશે, તમારામાંથી નોકરી કરતા હશો સરકારી કે પ્રાઇવેટ, 2 તારીખના, 5 તારીખના, 10 તારીખના પગાર મળતો હશે. પણ વિનોદભાઈનું એવું છે 15 વર્ષથી પહેલી તારીખ પહેલા પૈસા પહોંચાડે. 31 તારીખે 30 ના પહેલી તારીખના એને પૈસા મળી જાય. 15 વર્ષમાં એક પણ મહિનો એવો નથી ગયો કે એને પહેલી તારીખ સુધી પૈસા ન પહોંચાડ્યા હોય. સરકાર પણ નથી દેતી. પહેલી તારીખના દરેકના ઘરે જઈ હાજર હોય તો, પણ અહીંયા નીકળ્યા હોય સમાજના કાર્ય કરવા માટે, તો ત્યાં તો પહોંચી જ જાય પહેલી તારીખ પહેલા એના પૈસા. તો આવું કાર્ય આપણી મહાસભાને વિચાર આવ્યો કે 127 ઘટક કચ્છથી બહાર છે, એના માટે શું કરવું? તો મહાસભાએ અન્નપૂર્ણા યોજના નામની એક સમિતિ બનાવી. અને આ સમિતિ તમારા અહીંયા કલબુર્ગી જે ઘટકની અંદર કોઈ એવા હોય કે જે જરૂરતમંદ છે, એવા લોકો કે આખા ભારત દેશમાં તમારા કોઈ સંબંધીમાં કે સંબંધીના પાડોશીમાં આપણા સમાજના કોઈ પણ હોય, તો એને અન્નપૂર્ણા યોજનાનું ફોર્મ ભરી તમારા પ્રમુખની સહી કરાવી અને તમે મોકલાવશો ને, અન્નપૂર્ણા યોજનામાં નામ નોંધાવશો ને, તો અન્નપૂર્ણા યોજના શું કરશે? તમારે દાખલો આપું છું, તમારે કલબુર્ગીમાં 3 વ્યક્તિ એવા છે કે જે જરૂર છે, એને ખાવા પણ નથી, માણસો કે ભૂખી ઉઠાડજે સુવાડજે નહીં. તો આ કાર્ય મહાસભા કરે છે. 1500 રૂપિયા દર પહેલી તારીખના અહીંયાના પ્રમુખ કલબુર્ગીના દાખલા કે સાહેબ ભાઈ છે, તો 3 જણા એવા વ્યક્તિ છે, તો 1500 એક જણાના 4500 રૂપિયા એને આપે. એ ભાઈ શું કરે? પ્રમુખ શ્રી 1500 રૂપિયા લઈ કરિયાણાની દુકાને જાય, આજુબાજુ ચા, ખાંડ, તેલ, ઘી, પછી સાબુ, કોલગેટ, આ બધી વસ્તુ જીવન જરૂરિયાતની 1500 રૂપિયામાંથી લઈ આવે અને કીટ છે જે ભાઈના કે બહેન છે જે મોટી ઉંમરના ગમે તેવા છે, ગરીબ સાવ, એના ઘરે જઈને દી આવે. આવું કાર્ય આપણા મહાસભાની સમિતિ અન્નપૂર્ણા યોજના કરી રહી છે. કોઈને પણ આવા હોય, તમારા ભગવાન કરીને ન હોય કોઈ, પણ છતાં પણ કોઈ હોય ભારત દેશમાં આપણા, તો તમે જરૂર એને જાણ કરશો કે એ પણ લાભ લઈ શકે. તો આપણે બધી હક છે, સાથે સાથે ફરજ પણ છે કે આ બધી સમિતિઓ કાર્ય કરે છે. પૈસા વગર થાય નહીં, પૈસા જોઈએ. ઘણા બધા આપણા ઉદાર દિલ દાતાઓ છે, અહીંયા બેઠા છે, સુનિલભાઈ છે, વિનોદભાઈ, પુરુષોત્તમભાઈ છે, બીજા પણ તમારે અહીંયા કલબુર્ગીમાં પણ એવા હશે દાતાઓ. આપણા 127 ઘટકમાં ઘણા દાતાઓ છે. આપ પણ જો સદ્ધર હો તો એની અંદર આપ ડોનેટ કરજો, જેથી આપણા ભાઈઓને બહેનોને આ સંજીવનીના મેડિકલ માટે, અભ્યાસ માટે અને આ અન્નપૂર્ણા યોજના માટે આવા કાર્યો કરવા માટે એમને સહયોગ થાય અને આપણા જ ભાઈઓને, આપણા જ
દીકરા દીકરીઓને કે આપણા જ કુટુંબોને આપણા જ સમાજના ભાઈઓને મળે તો આપણે પણ આવો સરસ મજાનું કાર્ય કરીએ. અને હું આટલું કહી અને રજા લઈશ. આપ સૌને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. અમારા મંત્રીશ્રીએ મહાસભા આપ સૌ માટે શું કાર્ય કરે છે એની સંપૂર્ણ માહિતી આપી. હજુ પણ કાંઈ પણ હોય આવું તો અમને ફોન કરજો. આમાં કોન્ટેક્ટ નંબર તમારા ગ્રુપમાં નાખી દેશું જેથી કરીને આમાં કોન્ટેક્ટ નંબર ને બધું છે. બીજું આપણે કહીએ છે ને કે પોતાનું ઘર હોય અને પછી સમાજ ભવન હોય તો આજે ગુલબર્ગા એટલે કલબુર્ગી ઘટકને રજીસ્ટ્રેશન કરાવો અને અહીંયાની સરકાર પાસે એવી જમીનની માંગણી કરો કે 1000 2000 વાર જમીન હશે ને તો આ સમાજની પૂરી ટીમ તમને આખું સમાજ ભવન બનાવી દેશે એવી મને ખાતરી છે કે આખા ભારતની અંદર જ્યાં જમીનો દાતાઓ લીધેલી છે કે સરકારે લીધેલી છે ત્યાં આખું સમાજ ભવન બનતા. આ હોટલ જેવી સારી વાત છે, હોટલ રાખી છે, મજા આવે, પણ આપણું પોતાનું ભવન હોય ને તો અન્ય એમાં આર્થિક ઉપાર્જન પણ થઈ શકે. તો જરૂરથી આપણે વિનંતી છે કે આવું રજીસ્ટ્રેશન કરાવો અને જમીન માંગો સરકાર પાસે. સરકારને મતની જરૂર છે અને એમને તમારા જેવા કાર્યકરની જરૂર છે. તો જરૂરથી સમાજ ભવન બની જશે, એમાં કોઈ બેફરક નથી. આજે આપણે પૂરા ભારતમાં જોઈએ છીએ કે આપ કચ્છમાં તો જોશો જ કે કચ્છમાં આપણા જે 18 ગામ છે ને તો એક જ ગામની અંદર સમાજવાડી કદાચ જો જે કે કોઈ બે ઘટક કદાચ હશે કે નહીં હોય, જેવું ભુજ જેવું છે કે કદાચ એકાદ બે જગ્યાએ, પણ આપણા કચ્છની અંદર જો એક જ ગામની અંદર આપણા સમાજવાડીનું આયોજન છે. તો આવી રીતે આપણા પૂરા ભારતમાં 127 ઘટકની અંદર જ્યાં જ્યાં સમાજવાડી અમુક જગ્યાએ છે અમુક જગ્યાએ નથી. ઘણી જગ્યાએ કેવું બન્યું છે કે ખાલી જમીનો લેવાયેલી પડી હતી ને કાંઈ થયું નથી. તો અમારું મિશન આ પણ મેં સાથે લીધું હતું પૂરા ભારતની અંદર કે આપણા કદાચ ઘટકની અંદર સમાજવાડીની જમીન લીધીને જો અટકતું હોય તો પેલી આવતી દઈ યોગદાન દઈને એને પ્રોત્સાહિત કરીને જમીન છે દાનદાતાથી મળી છે તો હવે ખાલી બાંધકામનું છે તો આપ સક્રિય થઈ ઘટકને અને બીજાના અંદર નજીક આવી કરીને તમે એને ચેતનાથી કરો, આગળ વધો, મહેનત કરશો તો ભવિષ્યથી જરૂર પડશે. ને પૂરું ભારત છે ખૂબ દાનદાતાઓથી કોઈ નથી આવતું, પૂરા ભાવથી આપે છે. તો આવું મિશન પણ અમે મહાસભા દ્વારા જ્યારે પ્રવાસમાં નીકળી જાય તો એક પ્રોત્સાહિત કરવાનું, સાથે સાથે આખા ભારતની અંદર ઘણી જગ્યાએમાં જમીનો રહેલી હતી ને નતા બન્યા એને પ્રોત્સાહિત કરીને આગળ વધારવાનું કામ અને પેલી આવતી દઈને બની શકે એટલું અમારું યોગદાન દઈ અને આગળ વધારવાનું કરીએ છીએ. આપ જોયો છો કે ઘણી જગ્યાએ અત્યારે સમાજવાડીના કામ ચાલુ થઈ ગયા છે. એવી રીતે રાયપુરમાં છે, દુર્ગમાં છે, ઘણી જગ્યાએ જ્યાં જમીનો તો હજી પણ એવા ડિક્લેર કરેલા છે તો એને પણ અમે કહીએ છીએ કે ભાઈ તમે ચાલુ કરી દો. ન હોય અને કદાચ ક્ષમતા રાખીને તમે સાથે યોગદાન કરીને મન બનાવો કે કરવું છે તો થઈ શકે. બીજું જો આપણી સમાજવાડી હશે તો ગામમાં ઓળખાણ થાય કે કચ્છ ગુજર ક્ષત્રિય સમાજ જો આ સમાજવાડી છે. બીજું એનેથી સંગઠન થાય. આ બધીને નાના નાના પરિવારોને ઉપયોગી થાય. જજો તમે કેટલી મોટી વિરાસત છે, 1 2 ને 3 બિલ્ડિંગો અને કેટલું રેટ તમે માનશો કદાચ બજારમાં 50,000 રૂપિયા છે એ 5,000 રૂપિયાની અંદર સમાજવાડી આપે તો સમાજને કેટલું બધું ઉપયોગી થાય. દાનદાતાથી બનેલી એક વસ્તુ થશે તો એને તો પરોપકારથી ઘણું પુણ્ય મળશે, પણ સમાજને કેટલું કામ આવશે મીડિયમ કા એનેથી સમાજ સદ્ધર થાય ને બીજી એની ઇન્કમ થવાથી ઘટક પણ મજબૂત થાય. તો સમાજવાડી આપણા માટે એક જીવાદોરી સમાજ છે. હું તો એને મંદિર જ કહીશ. સમાજવાડી ના કહેવાય એ મંદિર છે, કારણ કે એ આપણું હૃદય છે. તો આજે જો આવી એક સમાજવાડી હોય અને દાનદાતાથી થઈ શકતી હોય તો હું તો કહું કે જરૂર હોવી જોઈએ. આપણે તે લક્ષ્ય બનાવીએ કે ભાઈ સમાજ છે અને બીજું એનાથી ઘટક ક્યારે નિર્મૂળ થાય. સમાજવાડી હશે ને તો એ ઘટક કાયમ રહેવાનું છે, ક્યારે પણ એક એસેટ હશે તો નહીં થાય ને બીજું ઉપયોગી પણ થશે બધી રીતે, આર્થિક રીતે અને આપણે બધેને નાના માણસોને ઉપયોગી થાય. ખૂબ સરસ. બીજું આપ વડીલો છો, 60 વર્ષ પર તો સિનિયર સિટીઝન કાર્ડ કઢાવી લેજો. બીજી વાત કે સરકારની સ્કીમ છે 5 લાખ 10 લાખ સુધીની તમને મેડિકલ સહાયતા મળે છે તો એ આયુષ્માન કાર્ડ પણ કઢાવી લેજો આ સરકારની સ્કીમમાંથી. બીજું કે આપણા વિદ્યાર્થીઓ માટે મેડિકલ માટે સરકારમાંથી પણ સહાય મળે છે. અને બીજું આપણું લક્ષ્મી રણછોડ ધર્મન્યાસ, પછી વિદ્યાર્થી ભવન ટ્રસ્ટ રાયપુર અને આપણું પ્રાદેશિક ટ્રસ્ટ પણ આપણે આવી સહાય આપે છે. હું તો કહું છું કે મહાસભા આટલી મહેનત કરે છે દાતાઓને સશક્ત. આપણા સમાજમાંથી કોઈ પણ આઈએસ ઓફિસર આઈપીએસ ઓફિસર બનીને બતાવો, આપણા સમાજનું ગૌરવ થાય
કે આપણો જો આઈએસ ઓફિસર બન્યો છે, કલેક્ટર બન્યો છે, તો આજે આ દાતાઓ તૈયાર જ છે તમને અભ્યાસ કરવા માટે, એક્ઝામો પાસ કરો. તો આવું પણ એક મહાસભાનું મિશન છે. અમે એક છોકરાનો વધારતો દાખલો નહીં, પણ એક તો મારો જીવતો છે કે ખંભરાનો હતો છોકરો, જે પરિસ્થિતિ નબળી હતી. હવે એને ફોરેનમાં જવું હતું અને એને જર્મની. તો અમે સમાજના, હું અને મનોજભાઈ ને ભેગા કરીને એને જામીન કરીને ગવર્મેન્ટની યોજનાનો સ્કીમ લાભ લેવડાવી કરી અને આજે એ છોકરો આજે જર્મનીની અંદર અભ્યાસ કરે છે. અને એ એટલો બધો એમ થયો કે આવું જો કોઈ વસ્તુ નાનું સમાજ કરે છે, દાનદાતાઓ દ્વારા થોડો ઘણો સપોર્ટ કરશો ને, એની જિંદગી અને કાયમ જિંદગી પર સુધી યાદ કરશે. તો એવો દાખલાનું પણ અમે જર્મની સુધી છોકરો આવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે. તમે લાભ લો, કોઈ પણ ચીજમાં અટકો તો અમને જરૂરથી જાણ કરશો. અમે બધું પ્રયાસો કરશું, આપણામાંથી, સરકારમાંથી એનો લાભ લ્યો. બસ આ જ હેતુ છે. વધારે સમય નહીં લે, પણ હજી 3 આઈટમ તો બાકી જ છે. એક તો મને ગ્રુપ ફોટો જોઈશે સમાજ સંદેશ માટે, ત્યાં બેસીને ભાઈઓ બહેનો, બરાબર, આભાર વ્યક્ત કરી લેશું અમારા તરફથી, આપણા કલબુર્ગી તરફથી, અને પછી રાષ્ટ્રગીત ગાઈ અને પછી આપણે પ્રસાદ લઈશું. ઠીક છે? કે લગ્નમાં ગયા હોય ને વરરાજા ના આવ્યા હોય તો મોડું થાય જમવાનું, કઈ વાંધો નથી. ઠીક છે, આ તમારો પ્રેમ છે. તો હવે હું જૈનેશભાઈને વિનંતી કરીશ, જૈનેશભાઈ આવો આભાર વ્યક્ત કરે કલબુર્ગી તરફથી. ધન્યવાદ. અરે હજી એક કહેતા ભૂલાઈ ગયો, તમારામાંથી કોઈને સૂચન કરવું હોય છે સમાજ વિશે તો જરૂરથી કહેજો, અહીંયાથી જવાબ સારો આપશું. અહીં વધુ થશે ને તો આપણી મહાસભાની જે મીટિંગો થાય છે એમાં મૂકી બરાબર નિચોડ કરી અને આપણે નિરાકરણ કરશું. તો એવું તો વિચારી રાખજો, જરૂરથી કહેજો, આ આપણું ઘર જ છે. ધન્યવાદ. આશા છે બધાને ભૂખ લાગી હશે, એટલે વધુ સમય તો નહીં લો.